હા, અલગ અલગ ગુજરાત ભાષાનો હોય, ભાષની બધી સાધનામાં એની ઉપયોગિતા, સાધનામાં એની ઉપયોગિતા છે. એટલે પ્રશ્ન એવી રીતે છે કે પ્રશ્નનો પ્રકાર એવો છે કે ઓલે આ મુદ્રા અને આસનો ઉપયોગમાં શું છે, બરાબર? બીજો કોઈ પ્રશ્ન? રિયલ ઇમોશન, અત્યારે આપણી પાસે જે ઇમોશન છે એ રમવેદાન જેમ કહેતા હતા રિયલ નથી. બરાબર. એટલે આપણે રિયલ ઇમોશનમાં કેવી રીતે આવી શકીએ અથવા તો કેવી રીતે આપણી અંદર પ્રગટ થાય? એટલે રિયલ ઇમોશન કેવી રીતે પ્રગટ થાય એવો એક પ્રશ્ન, એવો પ્રશ્ન છે. એટલે તમારા પ્રશ્નનો પહેલા જવાબ આપી દઈએ. એટલે તમે અહીંયા સત્સંગમાં આવો છો એ એમને એમ આવ્યા કે પહેલા વિચાર, પછી ઈચ્છા, પછી ક્રિયા? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે કરવા માટે કરવું એ છેલ્લી વસ્તુ છે. પહેલાં તમે કોઈ વસ્તુના જાણકારો છો, પછી તમને ઈચ્છા થાય છે અને પછી ક્રિયા થાય છે. અત્યારે તમે જે પ્રશ્ન કર્યો છે એ કોઈ ક્રિયાનો પ્રશ્ન કર્યો છે. તમે જે પ્રશ્ન કર્યો ક્રિયાનો પ્રશ્ન કર્યો ને કે આ કરવાથી શું થાય. એટલે પહેલા પ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે કરવું શેના માટે. આપણે કરવા માંગી છીએ તો શું શેના માટે કરવા માંગી છીએ. એટલે પહેલો પ્રશ્ન હવે તમને જ કરું છું કે તમે આ કરીને શું કરવા માંગો છો? તમે શું કામ એને એમ કરવા માંગો છો? બધાને તમે કંઈ ને કંઈ કરો તો છો જ ને. કોઈને કોઈ પ્રકારે કંઈક તમે કોઈ ધ્યાન કરે છે, કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, પણ શું કામ એને? આપણે ક્યાંક બહારગામ જવું હોય, વિદેશ જવું હોય, ફરવા જવું હોય તો પેલો પ્લાન બનાવી છે કે નથી બનાવતા? આ જગ્યાએ જવું છે, પછી એની ગોઠવણી કરી છે ને પછી ક્રિયા કરી છે. તો આની અંદર આ જે અધ્યાત્મની અંદર ખાલી ક્રિયા કરવા ઉપર કેમ જોગ છે? ખાલી ક્રિયા કરવી છે, મારે આ કરવું છે, મારે તે કરવું છે, મારે ઓલું કરવું છે, પણ કરવા દ્વારા જોઈશી શું? આપણે શું જોઈશે? કરવું મહત્વનું છે કે સમજ મહત્વની છે? આપણે એમ કહી છીએ કરવું મહત્વનું છે કે સમજ મહત્વની છે? તમે કર્યા જ રાખો, ક્યાંક ગતિ જ કર્યા રાખો, પણ ક્યાં? એટલે ક્યાં ગતિ કરવી છે એના માટે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર પડશે. ક્યાં જવું છે? તો અન્ડરસ્ટેન્ડિંગ આપણી અગર ક્લિયર છે પછી બધું સાર્થક છે. તમે ભજન બોલશો તો સાર્થક, પ્રાર્થના કરશો તોય સાર્થક, તમે આ મુદ્રા કરશો તો પણ સાર્થક, પણ જવું છે ક્યાં? શું જોઈએ છે? અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે ને. આપણે અન્ડરસ્ટેન્ડિંગ વગર ક્યાંક ગતિ કરશું તો શું થશે? હે? અને અત્યારે આપણે બધા શું કરી રહ્યા છીએ? આમ જનરલ શું કરીએ? એમ કે આ મંત્રથી આ ફાયદો ને, આ મંત્રથી આ ફાયદો ને, આ કરવાથી આમ થાય ને, આ કરવાથી આમ થાય ને, આ કરવાથી, પણ ક્યાં જવું છે? બાળકનું જેમ બાળકને કેમ આશ્ચર્ય નાની વસ્તુમાં ગોતવું, એમાં આપણે આ ક્રિયામાં, મંત્રોમાં, તંત્રોમાં, કોઈ ધ્યાનમાં અત્યારે જે ક્રિયા થઈ છે એ ઇન્ફોર્મેશન ને આધારિત થઈ છે. હા, તો કે ખાલી ઇન્ફોર્મેશન આવી છે કે આટલી આમ કરવાથી આમ થાય. હા, પણ એટલે જવું છે ક્યાં? ક્યાં જવું છે? ગોલ નથી હોતો. બોલો, ક્યાં જવું છે? સવારથી સાંજ લગીનું તમારું ઓબ્ઝર્વેશન કર્યું છે? વિચારોની ઝાડ સવારે ક્યાંથી શરૂ થઈ હતી, બપોરે ક્યાં શું હતું, સાંજે ક્યાં હતું? એટલે વિચારોની ઝાડ બરાબર નથી. વિચારો સવારથી સાંજ લગીના વિચારો જોઈ તો એમાંય ક્યાંય મેળ ખાતો નથી. હમણાં જ બે જણા વાત કરતા હતા તો એમાં એક વ્યક્તિને ભૂતકાળ યાદ આવી ગયો, એનો પોતાનો ભૂતકાળ. એટલે આ પ્રશ્ન તો એવો જ હતો કે તમને ઊંઘ આવી કે ગઈ હતી કે નહીં, એમ પ્રશ્ન કર્યો. તો એને જે ભૂતકાળ યાદ આવ્યો તો એ યાદ આવ્યો હતો. તો બીજા વ્યક્તિએ શું કીધું? તમે શું કીધું?
પ્રેઝન્ટ ટેન્સની વાત કરી. એને શું વાત એ કરી? પ્રેઝન્ટમાં હતા. એને વાત શેની કરી હતી? વાત શેની કરી? શેની વાત કરી? યાદ નથી. ટેબલ ઉપર કે શું વાત કરી તે? શું વાત કરી? એટલે એક વ્યક્તિએ એક વાત કરી, બીજી વ્યક્તિએ પોતાના મનમાં જે હલતી હતી એ વાત કરી. હા, હા, એને બેયને કોઈ સંબંધ નહોતો. એક વ્યક્તિ વાત કરે છે, બીજી વ્યક્તિ વાત કરે છે, બે વચ્ચે કોઈ સંબંધ નથી. અને આના મનમાં જે છે એ બોલે છે અને ઓના મનમાં છે એ બોલે છે. આ તો બે વ્યક્તિની વાત કરી, પણ મારી અંદર એકલો છું, એની અંદર એક વિરોધાભાસી બધી વસ્તુ હાલે છે. એટલે પેલો પ્રશ્ન તો આપણો એવો છે કે આપણે જવું છે ક્યાં, શું કરવું છે? એટલે અન્ડરસ્ટેન્ડિંગ પહેલા આપણી આગળ બૌદ્ધિક રીતે ક્લેરિટી હોવી જોઈએ કે આપણે ક્યાં જવું છે. બૌદ્ધિક રીતે ક્લેરિટી હોવી જોઈએ, જવું છે ક્યાં. અને એ જવું છે ક્યાં, ત્યાંથી પછી જે ક્રિયા આપણે કરશું ને એ સાર્થક થશે. પણ આપણે ક્યાંય જવું નથી. આપણે જીવનનો એક નાનકડો હિસ્સો છે સ્પિરિચ્યુઆલિટીમાં રોકેલો છે. નાનકડો હિસ્સો છે એ આધ્યાત્મિકતામાં રોકેલો છે કે અડધી કલાક સત્સંગમાં જવું, 5-10 મિનિટ કલાક ધ્યાન કરવું, અને આ ધ્યાનને જીવન સાથે કોઈ સંબંધ નહીં. હવે મારા ઈગોને પ્રોબ્લેમ થશે, મારા સ્વાર્થને પ્રોબ્લેમ થશે, મારી માન્યતાને પ્રોબ્લેમ થશે, તો મારું આ કાંઈ કામનું નથી. એટલે આપણું અત્યારનું આધ્યાત્મ છે એ જીવનના વ્યવહારમાં ઈગોને કાઢવામાં કે એને કાઢવામાં કોઈ સહાય કરતું નથી. આપણે જે કરી છીએ અત્યારે, જે ક્રિયાકાંડો કરી છીએ, એટલે ક્રિયાકાંડ, સત્સંગ એ ક્રિયાકાંડ છે, આપણે ધ્યાન કરી છીએ એ ક્રિયાકાંડ છે, આપણે મંત્ર બોલી છીએ એ ક્રિયાકાંડ છે. એ કોઈ જગ્યાએ કામ આવતું નથી. કોઈ જગ્યાએ કામ આવતું નથી. મારું જીવન જ એવું છે કે એટલું બધું સ્વાર્થી છે કે મને મારા સ્વાર્થની વસ્તુ ગોઠવાઈ જાય તો એના માટે હું બધું કરવા માટે તૈયાર છું. સ્વાર્થ માટે કોઈ રિસ્પોન્સિબિલિટી ન લેવી, સ્વાર્થમાં જીવવું, સગવડતામાં જીવવું, સુપરફિશિયલ જીવવું, એ અત્યારની આપણી આગળ અન્ડરસ્ટેન્ડિંગ છે કે ક્યાં જવું છે. અન્ડરસ્ટેન્ડિંગ એટલે અન્ડરસ્ટેન્ડિંગનો પહેલો પ્રકાર આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો એમાં છે કે અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ કરવા માટે ઇમોશનની જરૂર છે. અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર જન્મે એના માટે રિયલ ઇમોશનની જરૂર છે. આ તો આપણે બનાવટી છે. અત્યારે આપણો એક નાનકડો હિસ્સો સ્પિરિચ્યુઆલિટી ઝંખે છે. આપણો નાનો હિસ્સો છે એ સ્પિરિચ્યુઆલિટી ઝંખે છે. એટલે સ્પિરિચ્યુઆલિટી એક એનો આપણું એક સ્ટેટસ કહો કે એનો ઈગોને સેટિસ્ફેક્શન કહો કે એ છે. બાકી એના જીવનના રૂટીન જીવનમાં એનો કોઈ ઉપયોગ નથી. આ અધ્યાત્મનો, આ સત્સંગનો, આ બધા સાંભળવાનો, આ બધું સાંભળવું, આ બધી વસ્તુ છે એ અહંકારના ભાગમાં જમા થાય છે. કોઈ રીતે અંદરની નેગેટિવિટી કાઢવા માટે, મારા અંદર પ્રેમ વગરની સ્થિતિને કાઢવા માટે ક્યાંય યુઝમાં નથી. આમાં હું કંઈક ખોટું કહેતો હોય તો તમે જણાવજો. તમે કંઈક બોલતો હોય તો જણાવજો. કે જ્યારે કટોકટી પ્રગટ થાય આપણા જીવનની અંદર સ્વાર્થને છોડવાનો પ્રસંગ આવે, ઈગોને છોડવાનો પ્રસંગ આવે, ઇમેજને છોડવાનો પ્રસંગ આવે, ત્યારે આપણે ક્યાં ઊભા હોય છે? ક્યાં ઊભા? આપણી આગળ ક્લિયર કટ, એટલે પેલું ક્લિયર કટ વિઝન છે કે અહંકારને, ઇમેજને કાઢવી છે, આગ્રહને કાઢવો છે, માન્યતાને કાઢવી છે. હવે આ બધું ક્લિયર કટ નહીં હોય અને તમે માનો કે તમે જપ કરશો, તમે તપ કરશો, તમે ધ્યાન કરશો, તમે સત્સંગમાં જાશો, તો એ અત્યારે તો કોઈ ફળ આપવાનું નથી. એટલે એના માટે રિયલ ઇમોશનની જરૂર છે. આ સાચી અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે આપણે જરૂર શેની છે? તો કે રિયલ ઇમોશનની છે. તો અત્યારે આપણું ઇમોશન કેવું છે? ના, એટલે આપણે શાંતિથી ગોતવા માંગીએ છીએ. અત્યારેનું આપણું ઇમોશન કેવું છે? આપણે ઘરમાં રહી છીએ, મિત્રો સાથે રહી છીએ, સગા સંબંધી સાથે રહી છીએ, એની અંદર કેવું છે આપણું? તમને પ્રશ્ન કરું છું. સ્વાર્થ કરેલું emotions. એકબીજાનું તમે સન્માન જાળવો, તમારા જે
સેલ્ફ હિત કે હોય એને કોઈ તમને અડતું ન હોય, તમારા ઈગોને તમારી ઇમેજને અડતું ન હોય, ત્યાં લગીન સંબંધો છે. સંબંધોનો પ્રકાર ક્યાં લગીન છે કે મારા ઈગોને મારા સ્વાર્થને કોઈ કંઈ કરે નહીં, ત્યાં લગીનનો સંબંધ છે. તો હવે આ સંબંધમાં પ્રેમ નામનું તત્વ ક્યાં છે? એટલે આપણે ગોતી છીએ કે પ્રેમ નામનું તત્વ ક્યાં છે. આમાં તો જેવું હું તો વર્ષોથી રહું છું અને મને કોઈ અપમાન કરી નાખ્યું તો મારો રિલેશન બગડી ગયો, મારી હારે સારો વ્યવહાર ન કર્યો તો બગડી ગયો. હવે આધ્યાત્મના લોકો આમ કરે તો શું કરવું? અધ્યાત્મના લોકો જ આમ કરે તો શું કરવું? તો આપણી આગળ એટલે ભાઈએ જે પ્રશ્ન કર્યો છે એમ છે કે આસન કરવા, પ્રાણાયામ કરવા, કોઈ મુદ્રા કરવી એ હેલ્પફુલ કેટલું છે? તમે એમ સમજો કે દરેક વસ્તુ તમે કરશો એના દ્વારા તમારી આગળ એક શક્તિનો જન્મ થવાનો છે અને એ શક્તિને તમને ચેનલાઇઝ કરતા આવડતું નથી. તમે ઈગોના સેલ્ફ ઇમેજના સેન્ટરમાં છો, એ શક્તિ તમારી નેગેટિવિટીમાં જવાની છે. જે શક્તિ તમે અત્યારે બચાવો છો, ચાહે મુદ્રા દ્વારા, ચાહે ક્રિયા દ્વારા, ચાહે પ્રાણાયામ દ્વારા જે બચાવો છો, એ ઉર્જાને ચેનલાઇઝ તો કરી શકતા નથી. તો ચેનલાઇઝ કરતા નથી તો જાશે ક્યાં? એ તો નેગેટિવિટીમાં જ જશે, સ્વાર્થમાં જ જશે, લુચ્ચાઈમાં જ જશે, કપટમાં જ જશે. એને આખો દિવસ અંદર સેલ્ફ માટેની જ બસ વિચારણા હાલે છે. એટલે હવે આપણે અત્યારે હવે જો ખરેખર ઇમેજને, ખરેખર ઈગોને, ખરેખર આગ્રહને, ખરેખર હુંને કાઢવું હોય તો ઇમોશનની જરૂર છે. અને આપણી આગળ કેવી ઇમોશન છે અત્યારે? ઇમોશન પહેલા આવે કે આંતરતપ પહેલા? ઇમોશન પહેલા. આંતરતપ ન થાય, ઇમોશન વગર આંતરતપ ન થાય. ઇમોશન આવે એટલે આની અંદર તમને એમ સમજાવવા, ગુરજીએફ પ્રમાણે તમને સમજાવવું એટલે તમને આમ ક્લિયર કટ થાય. ગુરજીએફની અંદર ગલ્લો રાણી રાજા હોય છે, તમને ખ્યાલ હોય તો ગલ્લો રાણી રાજા હોય છે. આપણે અત્યારે ચોકટની વાત કરશું કે જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે જોઈ છીએ ત્યારે ચોકટનો રાજા જ જોઈ છીએ આપણે. ચોકટનો ગલ્લો નહીં, ચોકટની રાણી નહીં, ચોકટનો રાજા જોઈ છે. ચોકટનો રાજા એટલે ફૂલ નકશો આપણે જોઈ છે. પહેલી વસ્તુ મારે જ્યાં જવું છે એનો મારે નકશો જોઈ છે, તો મારે ચોકટનો રાજા જોઈ છે. અને ચોકટનો રાજા એટલે શું? એટલે ચોકટનો રાજા એવો રાજા છે, જો ચોકટના રાજામાં તમે જીવતા હો તો ચોકટનો રાજા એવો રાજા છે કે એ કોઈ પણ પ્રકારનો જે રીતે એક્સપ્લેન કરવામાં આવ્યું છે, જે બોલનાર જે રીતે પુસ્તકની અંદર જે રીતે રજૂઆત કરવામાં આવી છે એ રીતે એને અન્ડરસ્ટેન્ડ કરવા માંગે છે. ચોકટનો રાજા સેજે અનઓથેન્ટિક, એટલે એને હંમેશા અંદર સંશય હોય છે કે હું સમજુ છું એ સાચું સમજુ છું, ખોટું સમજુ છું. એટલે આપણે કોઈ રાજામાં નથી, એટલે આ ચોકટના રાજામાં નથી, એટલે આપણને કોઈ દી પ્રશ્ન નથી થતો કે મારી અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ છે કે રોંગ છે. આ ચોકટનો રાજા એવી હસ્તી છે કે એને સેજે કરતા સેજે એમ લાગે કે સમજાતું નથી તો એને એક્સેપ્ટ નહીં કરે. ખાલી સમજણની જ વાત છે, હજી કરવાની વાત નથી, પણ સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ પણ રાઈટ લેવા માંગે છે, એવો રાજા છે. તો આ રાજામાં છીએ આપણે કે અન્ડરસ્ટેન્ડિંગ આખો નકશો લઈ અને પછી આપણી યાત્રા કરી, એવું છે. તો પેલો એક નકશો એટલે એની અંદર ચોકટનો રાજા જોઈ. ચોકટનો રાજા એટલે બુદ્ધિનો રાજા, ઇન્ટેલેક્ટ. અને ઇન્ટેલેક્ટનો રાજા જો આવી ગયો અહીંયા, હવે આ એક વાત, હવે આ આખી ઇન્ફોર્મેશન મને મળી ગઈ, આખી વસ્તુને મેં ક્લિયર કટ સમજી લીધી, હવે મારે એપ્લાય કરવાનું છે. તો લાલનો રાજા મારી અંદર જરૂર પડશે, લાલના રાજાની. લાલનો રાજા એપ્લિકેશન કરશે. હવે એણે આટલી બધી મોટા નકશાઓ બધા લઈ લીધા, લો ઓફ 7, લો ઓફ 3, પછી આ સેન્ટરોના સેન્ટર ઓફ ગ્રેવિટી, બધી વસ્તુ લઈ લીધી, એક્ટિવ, પેસિવ, ન્યુટ્રલ બધું લઈ લીધું, આખો નકશો લઈ લીધો. હવે શું કરવું છે? તો એ કે હવે એને જે કરવાનું છે એ શું કરવાનું છે? તો એ કે એપ્લાય કરવાનું. એપ્લાયમાં શું કરવાનું છે? ખાલી પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું છે, સેલ્ફ રિમેમ્બરિંગમાં રહેવાનું છે. તો હવે એ સેલ્ફ રિમેમ્બરિંગ શરૂ, આ ચોકટ એટલે ઇન્ફોર્મેશન આખે આવી ગઈ.
હું કોઈ પણ કર્મ કરું છું તો મને આ કર્મ ક્યાં લઈ જશે મને ખબર છે. આ આખી ઇન્ફોર્મેશન દ્વારા મને ખબર છે કે હું આ કરીશ તો આનું પરિણામ આવશે. એટલે મેં નકશો લઈ લીધો છે. જેમ આપણે યુરોપની યાત્રા કરવા નીકળ્યા હોય ને એનો નકશો લઈને આપણે કેમ નીકળ્યા હોય કે આ પછી આ સ્થાન ને આ પછી આ સ્થાન આવશે, એવી રીતે. તો હવે ચોકટનો રાજા આ બાજુ બરાબર થઈ ગયો, પણ એ બરાબર થઈ ગયો એની હારે લાલનો રાજા નહીં જોડાય તો ફિલોસોફી થઈ જાય. એટલે હવે આપણે પ્રેમની જરૂર છે. લાલનો રાજા એટલે પ્રેમ. મને જે પ્રેઝન્ટ મોમેન્ટ કહે છે, મને જે સેલ્ફ ઓબ્ઝર્વેશન કહે છે, મને સેલ્ફ રિમેમ્બરિંગ કહે છે, તો હું મારી અંદર જોઉં છું કે શું પ્રેઝન્ટ મોમેન્ટ શું છે, પ્રેઝન્ટ મોમેન્ટ છે શું, સેલ્ફ ઓબ્ઝર્વેશન શું છે અને આત્મસ્મરણ શું છે. હું મારા અંદરના અંતરતમથી મારા અંદરના અહંકારને, મારા ઇમેજને, મારી નેગેટિવિટીને સંપૂર્ણ રીતે મારે કાઢવી છે. આ મારી આગળ લક્ષ્ય છે. મારે પ્રેમ છે, મારે પ્રેમને પ્રગટાવો છે, મારી આગળ લક્ષ્ય છે. અને આ લક્ષ્ય પછી તમારી જે ક્રિયા તમે કરો ને, જે ક્રિયા કરો એ બધી ક્રિયાઓ સાર્થક છે. પણ આવો પ્રેમ આપણી આગળ જાગી શકે? એટલે ઇમોશનનું આપણી આગળ આટલું જ સેન્ટર છે. ઇમોશનનું કેટલું સેન્ટર છે આપણી આગળ? ઇમોશન કેવા છે? સુપરફિશિયલ ઇમોશન છે. આપણા બધા જીવનના વ્યવહારોમાં, જીવનના સંબંધોમાં ઊંડાણ નથી. ક્યારે તૂટી જશે એ આપણને ખ્યાલ નથી. અંદર તો ખાયો બની ગઈ છે, અંદર તો જબરજસ્ત આમ સ્પેસો બની ગઈ છે કે એ સ્પેસ ક્યારેય પૂરાય એવી નથી. અંદર જે અંતરો બની ગયા છે એ ક્યારેય પૂરાય એવા નથી. પણ જીવનને આપણે હલાવી છે. જીવનને આપણે કોઈને કોઈ સંજોગોથી હલાવવું પડે એટલે હલાવી છે. આપણી અત્યારની પોઝિશન આ છે. અને બધા લોકોને પોતાનું એડજસ્ટમેન્ટ કરવું છે એટલે થોડું માન આપશે, થોડોક સંઘર્ષ કરશે, થોડુંક માન આપશે, થોડોક સંઘર્ષ કરશે. અને એમ કરીને જીવન છે એ છેલ્લે લગીને હાલ્યું જશે. સંઘર્ષને આ રીતે ચાલ્યું જવાનું. એટલે હવે આપણા ઇમોશનને પ્રગટ કરવા માટે શું કરવું આપણે? હવે અહીંયા એપ્લાય નથી કરી શકતા આપણે પ્રેઝન્ટ મોમેન્ટને, સેલ્ફ ઓબ્ઝર્વેશનને, આત્મસ્મરણને આપણે અંદર લઈ આવી નથી શકતા. તો શું કરવું? ઇમોશન એ કેમ નથી આપણે? કયો રસ આપણને રોકે છે? બહારનો કયો રસ આપણને રોકે છે એ આપણને ખબર પડે? આપણે જોવાનું છે આપણને કયો રસ. મને માન જોઈ છે, મને મોટાઈ જોઈ છે, મને ખોટે ખોટા શબ્દો જે બીજા લોકો બોલશે, વખાણ કરશે, એ જોઈ છે? શું જોઈ છે? એટલે આમ જનરલ જીવન છે એ 96માં માણસો જીવે છે. અત્યારે માણસો જે જીવે છે હાવ ફોલ્સ રૂપે જીવે છે. કોઈને અંદરથી તો કાંઈ છે નહીં. અને હવે જે જીવવા માટે જે મૂકવું પડશે, રિસ્પેક્ટ આપવા પડશે, માન આપવું પડશે, એ તો ઉપર છેલ્લું છે. અંદર તો મને માન નથી. મને જ ખબર છે કે હું પ્રેમ કરતો નથી, એને ખબર છે કે આ પ્રેમ કરતા નથી, સગા સંબંધી બધાને ખબર છે કે આ સ્વાર્થના પ્રેમ છે. તો હવે આમાંથી આ વસ્તુ આજે સેલ્ફ પ્રત્યે પ્રેમ નથી, બીજા પ્રત્યે પ્રેમ નથી. પેલા સેલ્ફ પ્રત્યે પ્રેમ ન હોય તો બીજા પ્રત્યે કેવી રીતે હોય? એટલે એ તો હાવ ભ્રમણા છે. મારા સેલ્ફનો ભય કાઢ્યો નથી, લુચ્ચાઈ કાઢી નથી, કપટ કાઢ્યું નથી, તો પછી મારી અંદર કેવી રીતે પ્રગટ? એટલે ક્રિયા બંધ કરવાથી થશે? ક્રિયા કોઈ મહત્વની વસ્તુ નથી. એ બંધ કરી દે. આપણે જે વખાણ સાંભળવાની જે ટેવ છે, ક્રિયા કરીએ છીએ એટલે આપણે ક્રિયા બંધ કરવાથી એનો કોઈ ફાયદો કે સમજવું પડશે? એટલે ક્રિયા બંધ કરવા દ્વારા તમે શું કરવા માંગો છો? સમજ, અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે મારે. ક્રિયા કરવું અથવા ન કરવું, એટલે ક્રિયા કરવા દ્વારા મારે શું છે? માનો કે હું ક્રિયા કરું છું એટલે મારી અંદર અંતરતમ રીતે જો પ્રેમ છે તો મારી બધી ક્રિયાઓ સાર્થક છે. મારું રુદન સાર્થક છે, મારી પ્રાર્થના સાર્થક છે, મારું ધ્યાન સાર્થક. કારણ કે ધ્યાન એટલે જ્યારે તમારી અંદર પ્રેમ છે ત્યારે તમે ક્વોલિટેટિવ જીવન જીવો છો, ક્વોલિટીવાળું જીવન જીવો છો, ક્વોલિટીવાળું ધ્યાન છે. તમે કોઈ પણ વસ્તુને સુપરફિશિયલી નહીં પણ એને ઇન્ક્વાયર કરો છો, તમે સંશોધન કરો છો કે રિયાલિટી મારે જોઈ છે, મારી સાથે બનાવટ નથી કરવી. એવા પ્રકારની આપણી અંદરની મેન્ટાલિટી હોય છે, અંદરનો પ્રેમ હોય છે કે મને છેતરો નથી, બીજા કોઈને છેતરવા.
એટલે સવાલ એ છે કે તમે જે કરો છો એ નથી કરતા એ શેના માટે કરો છો, એટલો જ સવાલ છે. અને આ ઇમોશનને ઇમોશનને જ્યાં લગીને આપણી આગળ સેલ્ફ લવ હશે ત્યાં લગીને તો આપણે ક્યાં, એટલે પ્રેમ, સેલ્ફ લવ એટલે આપણી જાત સાથે, આપણા જે ઈગો સાથે જે આપણને પ્રેમ છે એ જ આપણા ઇમોશનને, સાચા ઇમોશનને અટકાવે છે. સેલ્ફ લવ છે એ ઇમોશનને અટકાવે છે. અને સેલ્ફ લવ બન્યો છે શેમાંથી? સેલ્ફ લવ બન્યો છે ઇમેજિનેશનમાંથી. સેલ્ફ લવ બન્યો છે ઇમેજિનેશન. આપણી અંદરની જે ઇમેજિનેશન છે એણે પિક્ચરો બનાવ્યા છે. આપણી અંદર જે ઇમેજિનેશન છે એણે પિક્ચરો પોતાના બનાવ્યા છે, અને જે પિક્ચરો બનાવ્યા છે એને પકડી લીધા છે. એટલે દાખલા તરીકે મેં એક ચિત્ર બનાવ્યું છે કે હું સત્સંગી છું, અને કોઈ એને આવી કે તું સંસારની લાયક નથી, સત્સંગીની વાત તો ક્યાં છે, તો હવે મારું ચિત્ર સત્સંગીનું તૂટે છે. મને એમ છે કે હું ઉદાર છું, અને બીજો આવીને એમ કે તું કેટલો બધો કંજૂસ છો, તો મારું ચિત્ર તૂટે છે. એટલે હવે આપણે આ જે સેલ્ફ લવમાં અટવાઈ આપણા જે ચિત્રો બનાવેલા છે એને લવ કરી લીધો છે. હવે આ સેલ્ફ લવમાંથી આપણે બહાર નીકળી શકીએ? આપણે જ નીકળવું પડશે, બીજા કોઈ તો નહીં નીકળી આગે. અને ઉત્ક્રાંતિની અંદર આપણે આ ઇમોશનની જે ઉત્ક્રાંતિ જોવો, એક ઇમોશનની ઉત્ક્રાંતિ જોવો તો એક ઇમોશન ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર આગળ જોડાયેલું છે, સેક્સ સેન્ટરથી જોડાયેલું છે. અને આને લીધે ખાલી રિલેશનશીપ છે, આને લીધે રિલેશનશીપ. એક એવું ઇમોશન છે કે મારી આગળ એવી શક્તિ નથી, ફાઇટ કરવાની શક્તિ નથી, એટલે બીજા લોકો જે પ્રમાણે કહે છે એટલે મારી અંદર કોઈ ઇમોશન અંદર નથી, પણ હું બીજા લોકોથી ડરું છું. બીજા લોકોથી ડરું છું એટલે મારી આગળ કોઈ આઈડેન્ટિટી નથી, એટલે બીજા લોકો જે રીતે મારી ઉપર શાસન કરે છે એ રીતે મારી ફિલિંગને હું વ્યક્ત કરું છું. આની અંદર ભય દ્વારા ફિલિંગો છે કે જેમાં સ્વયંનો બચાવ નથી, સ્વનું રક્ષણ નથી. સ્વનું રક્ષણ આપણે ન કરી, માનો કે મારું અપમાન થઈ રહ્યું છે અને હું જો એનો બચાવ ન કરી શકું તો ઇવોલ્યુશનની પ્રક્રિયામાં હું આગળ ન જઈ શકું. એક જગ્યા એવી છે કે જ્યાં તમને કોઈ એમ કહો ને કે હાવ લઘુતામાં નાખે છે, તમારું સતત રીતે ઇન્સલ્ટ કરે છે, અને તમે આ બધી વસ્તુને જો સહન કરો છો તો ઇવોલ્યુશનની પ્રક્રિયા, કારણ કે તમારી આગળ સાહસ નથી, અને છતાંય તમારે ઇમોશન તો બતાવવાનું જ છે. એટલે તમે ઇમોશન શબ્દ દ્વારા અને ઇન્ટેલેક્ટ દ્વારા બતાવશો, પણ અંદર તો ધિકાર ઘણો પડેલો, અંદરનો ધિકાર તો ઘણો પડેલો. એટલે આ એક બીજી રીત, એક જે લોકો આગળ ઇમોશન નહીં, ઈગો છે, જે વ્યક્તિ આગળ ફાઇટ કરવાનો ઈગો છે, તો એ ફાઇટ કરવાનો જે ઈગો છે એવા લોકો છે કે જેની આગળ એવા પ્રકારનું ઇમોશન છે. તો કેવા પ્રકારનું ઇમોશન છે એ લોકો આગળ? તો કે એ લોકો આગળ એવું ઇમોશન છે કે મને અનુકૂળ તમે રહ્યા ત્યાં લગીને હું તમને છેડીશ નહીં, પણ જો તમે મારા પ્રતિકૂળ થશો તો તમારો ખેર નથી. એટલે આ ત્રીજા પ્રકારનું ઇમોશન. આ એક ત્રીજા પ્રકારનું. એક ચોથા પ્રકારનું આપણે ઇમોશન લઈ કે ઇમોશનની અંદર એક ઇમોશન એવું છે, એટલે જેમ માતાનું હોય એવું. માતા એના છોકરાને, તમે એમ સમજો કે એનો છોકરો ખાતો નથી, જ્યારે સારું ખાવાનું આપે છે, સારું પીવાનું આપે છે, તો એક બે લાફા મારી લે છે, એક બે લાફા મારી લે. કારણ કે અથવા તો આમ હાલો આમ જાય છે ને એમાં વાહન આવે છે ને દોડતો એ સામે જાય છે, તો સામે દોડતો જાય છે તો હમણાં કચરાઈ જશે એવું લાગ્યું હોય એટલે એને લાફો માર્યો, ખબર નથી પડતી. તો આ જે લાગણી, આ જે ઇમોશન છે એ સેલ્ફને, એટલે મારો છોકરો છે એના રેફરન્સથી, એ એના માટે કાંઈ નથી. મેં એને જે વેલ્યુ આપી છે, આને વેલ્યુ આપી છે, એને કાંઈ ન થવું જોઈએ, એટલે મારાપણાનો જે ભાવ છે એ એક ઇમોશન રૂપે. પછી એને ખબર નથી પડતી કે સામેવાળાને કેટલી જરૂરિયાત છે, કેટલી જરૂરિયાત નથી. આવા ઇમોશનવાળા લોકો કેવા હોય કે બીજાને ખવડાવે એટલું બધું ખવડાવે કે ઓલા બિચારાને ઉલટી થઈ જાય એટલું ખવડાવે. હવે એને ભાવ ગણતા હોય. એટલે આ ઇમોશનવાળા એટલા આંધળા હોય કે બીજા લોકોની જરૂરિયાત શું છે એ નહીં, પણ મને ખવડાવવું છે, મને આ કરવું છે. એટલે એક પ્રકારનું આ ઇમોશન. હવે એના પછી જો આપણે કોઈ આગળ જાય
અને કોઈ તટસ્થ ઇમોશન આપણી અંદર એવું ઇમોશન આવે કે આપણે આપણા અંદરના અહંકાર, આપણા અંદરની માન્યતા, આપણી અંદરની નેગેટિવિટી ગમે એ થઈ જાય, મારે આ પોસાય એમ નથી. આ છે રિયલ લવ. આ છે લવની શરૂઆત છે, પ્રેમની શરૂઆત છે. આ કરવા કોઈ તૈયાર છે? આ કોઈ કરવા તૈયાર છે? પેલું તો જે કરવાનું જે છે ને, તમારી આગળ જે નોલેજ પડેલું છે ને, એ ઉદ્ધારવાસી છે. એને કોઈ ચેલેન્જ કરી શકે? પછી હાવ બનાવટી, એટલે જે ધ્યાન છે, જે પ્રકારની પૂજા પાઠ છે, જે છે એ હાવ બનાવટી છે. એને તમે ચેલેન્જ કરી શકશો? તમારા ધ્યાનને ચેલેન્જ કરશો? તમારી પૂજા પાઠને ચેલેન્જ કરશો? તમારા ધ્યાનને ચેલેન્જ કરશો? છે કોઈની તાકાત? પોતાને ચેલેન્જ કરે. પોતે એટલે જે હાવ ફોલ્સથી બનેલો છે, જે ધ્યાન કરે છે, ફોલ્સથી ધ્યાન કરે છે, ફોલ્સથી દાન કરે છે, જે કરે છે એ કરે, બધું ફોલ્સથી કરે. એને ચેલેન્જ કરવાની તાકાત છે આપણી? સવાલ બહારના લોકોનો નથી, મારી માન્યતાનો, મારા સેલ્ફ ઇમેજને તોડવાનો છે કે હું બધું જે માનીને બેઠો છું, આને જ્ઞાન કહેવાય, આને અજ્ઞાન કહેવાય, આને ધ્યાન કહેવાય, એ બધાને મારે ચેલેન્જ કરી શકું. આ પ્રેમ છે. હું મારી દરેક વસ્તુને ચેલેન્જ કરું છું. અને આધ્યાત્મનું જે જ્ઞાન છે ને, એ આખા ભૂતકાળને ભૂસી નાખવાનું હોય છે. ભૂતકાળ હોય ને, એના વેલ્યુએશનને ભૂસી નાખવાનું કામ છે, બીજું કાંઈ નથી. એક વર્તમાન છે અને એક ભૂતકાળ જ છે, અને કોઈ ભવિષ્ય છે નહીં. એક વર્તમાન છે અને એક ભૂતકાળ છે. ભવિષ્ય જેવું છે જ નહીં. આ ભૂતકાળ જ આગળ જઈને ભવિષ્ય થવાનો છે. આ ભૂત જ ભવિષ્ય થવાનો. એટલે બે જ વસ્તુ છે આ જીવનની અંદર, ભૂતકાળ છે અને વર્તમાન છે. અને વર્તમાન ઉપર કબજો કરી લીધો છે ભૂતકાળે. કાલની એટીટ્યુડ, કાલનું વલણ, કાલના બધાય વલણ. તમે એમ સમજો કે એવું વલણ કે માનો કે આજે અમે કંઈક બનાવતા હતા તો એક ભાઈએ તપેલી લીધી. એટલે મેં કીધું તમે તપેલીથી બનાવો એના કરતાં ઓલું ખરાબ ન થાય એ રીતે તમે બનાવો ને. ઓલું આપણે કડાઈ હોય છે ને, મેં કીધું કડાઈથી બનાવો ને, એટલે આપણે ધોવામાં ને એમાંય સરળ રહે. નહીં કે આ બરાબર છે, આ બરાબર છે, ના એટલે જોવાનું, એટલે આ બધાયની છે. જોવાનું એ શું છે, મારી એટીટ્યુડ બંધાઈ ગઈ છે કે શાક કરવું એટલે આવી રીતે કરવું, શાક કરવું એટલે હવે આ બધી મેન્ટાલિટીઓ આપણી જે છે એને આપણે ચેલેન્જ કરવાની છે કે આ સાચી વસ્તુ છે. તપેલીથી કરું કે આનેથી કરું, ફરક હું પડી જવાનો. પણ હું શું કામે આની હારે ચોંટી ગયો છું? ચોંટી શું કામે ગયો છું? અને કોન્શિયસનેસનો અર્થ શું? ભાનનો અર્થ, ભાન તમે જે કરો છો એમાં તમારે ભાન ઉમેરતું જવાનું છે. તમે જે કાંઈ પણ કરો છો તો આગળ પાછળના રેફરન્સો રહ્યો. આજ દાખલા તરીકે આજે અમારે સાફસૂફ થતું હતું. આ તમારે કોન્શિયસનેસ શું કહેવાય? સાફસૂફ થતું હતું, એની અંદર આમ લૂછવાનું હાલતું હતું. હવે લૂછવાનું હાલતું હતું, એની અંદર પાણી તો કાળું કાળું થઈ ગયું હતું, અને છતાંય લૂછવાની પ્રક્રિયા થતી હતી. હવે કાળું કાળું થઈ ગયું. હવે આ કોન્શિયસનેસ એટલે શું? આ કાળું કાળું જે થઈ ગયું, એટલે પાણી કાળું થઈ ગયું, એટલે હવે આને હું આમ મારીશ તો કાળું થઈ જશે, તો આ ચોખ્ખું નહીં રહે. તો આ કોન્શિયસનેસ છે. ખાલી પાણીને મેં જોયું, કાળું થતું જોયું, અને મારી અંદર એક ભાનનું તત્વ આવતું કે આને ચોખ્ખું પાણી હોય તો આ ચોખ્ખું થશે. આટલું ભાન કરતાં કેટલી વાર લાગે? એટલે આપણે કોન્શિયસનેસને કોઈ મોટી વાત ગણી છે એવી વાત નથી. દરેક નાની નાની ઘટનાની અંદર તમારી અંદર ભાનનું તત્વ જેટલું ઉમેર્યા, એટલે અત્યારે એટલી બધી બેભાન અવસ્થા છે ને કે સાચું કહું ને કે માનવજાત છે ને ચાઇલ્ડિશ છે. એને નાની નાની મેટરો શીખડાવવી પડે એમ છે. એટલે મા બાપ, સાચું કહું ને તો મા બાપે કાંઈ કરતાં કાંઈ એના છોકરાઓને શીખડાવેલું જ નથી. તમારે અથી ઇતિ લગીન આ મોટી મોટી ઉંમરના લોકો છે એને તમારે બધી વસ્તુ શીખડાવવી પડે એમ છે. કોન્શિયસનેસનું એટલું લો છે, ન પૂછો વાત એટલું લો છે. એટલે હવે આ પ્રેમને પ્રગટ કરવા માટે આ માટે આપણે આપણી જાતને ચેલેન્જ કરી શકીએ. અને આ તો આ સિમ્પલ, હું તમને જે નાના નાના કર્મ બતાવું છું તો હાવ સિમ્પલ વસ્તુ હોય છે કે આ કર્મ કર્યું. માનો કે એક મારાથી કંઈક શબ્દ બોલાઈ જાય છે, તો શબ્દ બોલાઈ જાય છે એની ઇફેક્ટ શું થશે?
મારાથી ગરમ શબ્દ બોલાઈ ગયો તો મને ખ્યાલ આવે છે કે મારાથી ગરમ શબ્દ બોલાઈ ગયો. આ કોન્શિયસનેસ છે. તમે જેને ભાન કહો છો એ શું છે? તમે અત્યારે જોરથી બોલી ગયા અને તમને ખ્યાલ આવી ગયો તો આ કોન્શિયસનેસ છે. આ તમારી સાધના. તમને સાધના શું કરવી એ આ બતાવું છું. કોન્શિયસનેસ શું છે? તમે એનાથી વાકેફ થાવ છો કે મારાથી બોલાઈ ગયું છે. હવે બોલાઈ ગયા પછી મારી અંદર શું થાય છે? આ ભાન છે. તમે જેને સાધના કહો છો કે આ સાધના મારાથી ન થાય એવું છે, આ કોન્શિયસનેસ છે. તમારું ભાન પહેલાં આ તરફ જાતું નહોતું. તમારું ભાન છે એ તમારી અંદરની બાજુ જાતું નહોતું. હવે તમારું ભાન છે તમારી અંદરની બાજુ જાય છે. તો આ ભાન કરતાં કોને નથી આવડતું એ તમે મને કહો. હવે તમે કરવા નથી માગતા એ પ્રેમનો અભાવ બતાવે છે. પ્રતિ ક્ષણે આને આપણે લઈ જઈ શકીએ એમ છીએ. આપણા વ્યવહારના મેદાનમાં એને ઉતારી શકીએ એમ છીએ. આ કોન્શિયસનેસ કરીએ ગયા એમ નથી. આપણે આ ભાન કરીએ ગયા એમ નથી. તમે વિચાર કરો કે આ તમે માનો ન માનો પણ સત્સંગીનું જીવન લગભગ 30-40 વર્ષના ગાળાની અંદર એ આધ્યાત્મની યાત્રા કરે છે. 30-40 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ. અને પછી જ્યારે આપણે એના જીવનને જોઈ તો આપણે એમ થાય કે એ નાનકડું હરખું પગલું ભર્યું નથી. નાનકડું હરખું પગલું ભર્યું જ નથી. અને નાનકડું હરખું પહેલું પગલું તો સેન્સિટિવિટી છે, સંવેદનશીલતા છે, બીજા પ્રત્યેની સંવેદનશીલતા. તો એ તો પગલું ભર્યું જ નથી. સતત રીતે સંવેદનશીલતાને બદલે આ ઈગોનું રક્ષણ બરાબર થાય છે, એને માન મળે છે, સન્માન મળે છે, આ સિવાય કંઈ નહીં. તો આ કોન્શિયસનેસ જે આપણે કહી છીએ એ કોન્શિયસનેસ રાખવામાં કોઈ પ્રોબ્લેમ છે આમાં? હું તમને બતાવું છું. તમને કોઈ અપમાન કરે છે અને તમને અંદર તમને ભાન થાય છે કે અપમાન થયું છે, અને તમારી આગળ ભાનનું એવું તત્વ છે એ તમને એમ કહે છે કે ગમે એ થઈ જાય, હું હારી જાઉં તો હારી જાઉં, પણ મારે આની સામે રિએક્શન નથી કરવું. આવું ભાન તમારી આગળ આવી શકે? આટલું હું તમારી આગળ માગું કે તમે આ ભાન તમારી આગળ હોય કે ભાઈ મારે નેગેટિવિટી તો કરવી જ નથી, મારે રિએક્શન તો કરવું જ નથી, મરી જાઓ મારે રિએક્શન નથી કરવું. એમ તૈયાર છે માણસ? તમે આ જે છે ને, તો તમે જે કીધું ને કે આસન બાસન એ નહીં, આ વસ્તુ તમારી આગળ કેટલી પાવરફુલ છે. મારે નેગેટિવિટી નથી કરવી, મારે મારા પ્રેમને જતો નથી કરવો, મારી શાંતિને જતી નથી કરવી. એવું વેલ્યુ કોને છે? અને તમે સમજો છો અત્યારે તમે આ કામ નહીં કરો ને, અત્યારે તમે આ નહીં કામ કરો, તમને એવા જ માણસો, એવી જ વ્યક્તિ, એવી જ પરિસ્થિતિ, એવી જ લુચાઈ, એવું જ કપટ, એવું જ દંભ તમારે કરવો પડશે, બીજા આગળથી સહન કરવો પડશે. સવાલ એ નથી કે અત્યારે કરું કે ન કરું, અત્યારે કરું કે ન કરું એનો સવાલ નથી. તમે આવી અનંત ખરાબ પરિસ્થિતિઓને આમંત્રણ આપી રહ્યા છો. અત્યારે તમે આ કામ નહીં કરીને અનંત ખરાબ પરિસ્થિતિઓને તમે આમંત્રણ આપી રહ્યા છો. અત્યારે તમારી નેગેટિવિટીને પોષીને તમે શું કરવા માંગો છો? તમારા પ્રેમ રહિત અવસ્થા દ્વારા તમે શું કરવા માંગો છો? ખાલી ક્ષુલ્લક થોડા શબ્દો, થોડીક સગવડતાઓ ને ખાતર તમે તમારા આત્માને શું કામ વેચ્યો છો? કાંઈ કારણ વગર વેચો તમે. થોડી સુખ સગવડતા મળશે, થોડુંક મળશે, એના હાટું થઈને તમે વેચો છો. અને એના માટે તમે આળસુ પ્રમાદી થઈને તમારા ઉપર ટોર્ચર કરાવો છો, દંભ કરાવો છો, તમારી જાતને દંભ કરાવો છો, લુચાઈ કરાવો છો, કપટ કરાવો છો. શું કામે? ક્યાં કારણ? એટલે મારી અંદર આ પ્રેમ નથી. મારી અંદર પ્રેમ હોય તો હું આવી જે કહેવાય ને કે નર્ક જેવી હાલતને શું કામ સ્વીકારું? મારા અંતકરણની હાલત એવી ડામાડોળ કરી નાખે છે, એવી અવસ્થામાં હું શું કામ એમ રહું? ખાલી બહારની વસ્તુ મારી આગળ સગવડતા ભરેલી છે, પણ અંદર તો હું ઉકળતો ચરું છું. શું કરું મારે? બહારની વસ્તુ ન કરું, પૈસાનો ઢગલો છે, બધું જ શું કરવા મારે? એટલે આવો લવ છે, આવો પ્રેમ છે આપણી આગળ. અને આ પ્રેમ માટે સ્વતંત્ર પ્રેમ જ્યાં જોઈ ને ત્યાં સ્વતંત્રતા હોવી જોઈએ. તમે ક્યાંય આસક્ત હો તો પ્રેમ ન કરી શકો. આસક્ત હો તો એ આસક્તિ કહેવાય, પ્રેમ ન કહેવાય. પ્રેમ માટે મુક્તિની જરૂરિયાત છે. તમે કોઈ જગ્યાએ ચોટેલા હો તો પ્રેમ ન હોય,
કોઈ પણ જગ્યાએ તમે ચોટેલા હો તો પ્રેમ ન હોય. તો હવે તમે વિચાર કરો, પ્રેમ પહેલા સ્વતંત્રતા જો હે કે નહીં? જ્યાં જ્યાં ચોટેલા હોય, જ્યાં જ્યાં આપણે ચોટેલા છીએ એ જગ્યાએથી આપણને કમસે કમ વાકેફ તો થાય કે આ જગ્યાએ ચોટેલા છે એમ, કે નહીં? એટલે આપણે અત્યારે આધ્યાત્મની સાધનામાં આ જ ગોતવું જોઈએ કે કઈ કઈ જગ્યાએ મારું એટેન્શન ચોંટી ગયેલું છે, કઈ કઈ જગ્યાએ મને વારે વારે ત્યાં લઈ જાય છે, એ કઈ જગ્યા છે. એટલે પ્રેમને પ્રગટ કરવો હોય તો આપણે પેલા ફોલ્ટ જોઈ જોઈએ. અને અધ્યાત્મના સાધકોને પોતાની ફોલ્ટ બતાવી ગમતું નથી. હવે કરું છું અને 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 માનો કે અધ્યાત્મ સાધકને જો કોઈ પ્રકારની ભૂલ બતાવવામાં આવે તો એ જસ્ટિફાઈ બહુ વ્યવસ્થિત રીતે કરી અને મૂકે એમ કે બધી જગ્યાએ તમે કરો એ તો બરાબર સમજાયું છે, પણ એમ કે એક જગ્યાએ આપણને ખુલ્લા જોઈ શકે છે, એની આગળ તમે કરીને શું કરવાના છે? ખુલ્લા જોઈ શકે છે કે તમારી અંદર શું પડેલું છે. એટલે તમે આસન કરો છો, પ્રાણાયામ કરો છો, એટલે એ મહત્વની વસ્તુ નથી. પેલી વસ્તુ તમારે એ કરીને ક્યાં જવું છે, તો ક્યાં પહોંચવું છે એ મહત્વ. મુદ્રા હોય કે મુદ્રા દ્વારા, માનો કે આ મુદ્રા એક પ્રકારની, આમ મુદ્રા કરવું એટલે મારી અંદર એક ઓલી આપણે સર્કિટ બને, માનો કે અંદર સર્કિટ બની. હવે અંદરની સર્કિટ બની પછી હું એનો ઉપયોગ ક્યાં કરીશ? આ ઈસુ ખ્રિસ્તે કેટલાક લોકોને, ચોર લોકોને, ભ્રષ્ટ લોકોને, વ્યભિચારી લોકોને હારા કર્યા પછી પાછા ઈ તો હારા થઈને પાછા ઈ તો જે કરતા હતા, ભ્રષ્ટ વ્યભિચારી હતા, એ એવી રીતે ચોરી કરતા હતા, એ ચોરી. એટલે ઈસુ ખ્રિસ્ત કે આમ કેમ કે અમે તો આ સિવાય કરી શકીએ એમ જ નથી. એટલે આપણને બદલાયા વગર તમે ઉર્જાને વધારે પ્રગટ કરશો તો શું થશે? આપણે બદલાણા નથી અને આપણે ઉર્જાની બચત કર્યા રાખશું, એ નેગેટિવિટીમાં જ બ્લાસ્ટ થશે. અને હું તો તમને એમ કહું કે તમે ધ્યાન કરો છો, આ તમે બધું કરો છો ને, એ કરવા દ્વારા જ તમારા ઈગો વધે છે. અને એ કરવાનું બંધ કરો અને એની જગ્યાએ રાઈટ, એટલે હવે આપણે જે જરૂર છે એ ધ્યાન એટલે આવા પ્રકારના ધ્યાનની જરૂર નથી, અડધી કલાકના ધ્યાનની જરૂર નથી. આપણે કોઈ આ ધ્યાને અત્યાર સુધીમાં કોઈનું સફળ કર્યા નથી, કોઈને. એટલે જે પ્રેમ નથી એ લોકોની વાત કરું કોઈને સફળ નથી કર્યા. તો આપણે કરવાનું શું છે? ખાલી હું તમને એટલું જ કહું છું કે 3 મિનિટ 15 સેકન્ડથી તમારી ધારણા શક્તિને જેટલી ફાસ્ટ, ખાલી 3 સેકન્ડ તમારે ધ્યાન લાંબુ કરવાનું જ નહીં, વધારેમાં વધારે 3 મિનિટ. અને 3 મિનિટની અંદર 3 મિનિટ નહીં, સેકન્ડમાં ગણતરી કરવાની. 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ તમારે ધીરે ધીરે કરતા બસ 3 મિનિટ લગીને જવાનું, વધારે આપણે ક્યાંય જવું નથી. આ પ્રકારનું ક્વોલિટેટિવ તમે ધ્યાન કરશો, ક્વોલિટેટિવ આવું બરાબર એટેન્ટિવ ધ્યાન કરશો ને તો એના પરિણામ આવશે. ધારણા શક્તિનો ધીરે ધીરે તમારી અંદર વિકાસ થશે. જરૂરી આ છે. લાંબા ધ્યાન કરવામાં કાંઈ સાર નથી. લાંબા કોઈ ક્રિયાકાંડ, પૂજાપાઠ કરવાથી કાંઈ ફાયદો નથી. એટલે કોઈની ના નથી પાડતો, પણ તમારી અંદર પ્રેમ નહીં હોય તો કોઈ વસ્તુ સાર્થક નહીં. આસક્તિમાં અમુક સમય આપણે એમ લાગે કે આપણે આસક્તિ નથી, એટલે એનો અહંકાર દેખાતો હોય. એટલે આપણે પીડા ન થાય, અહંકાર આવતો હોય. ઘણી વાર આસક્ત થઈ જાય તો એનો પ્રોબ્લેમ થતો હોય, એમાં પ્રોબ્લેમ. સંચેડાતો એટલે બે વસ્તુ કે હેરાન કરે છે. એક તો આસક્તિ નથી એવું લાગે ત્યારે ઈગો આવે, અને આસક્તિ હોય એવું લાગે ત્યારે પીડા થાય. એમ તમારું કહેવાનું? પણ એટલે આસક્તિ તો આપણે કાઢ્યા વગર કેવી રીતે જવાની? એટલે આપણે જ્યારે એમ માની છીએ કે આપણી અગર આસક્તિ નથી ત્યારે તો બ્રહ્મમાં જ છીએ. એને રિલેટેડ એક ક્વેશ્ચન. હા. ધારો કે કોઈ પણ આપણે પદાર્થમાં હા આસક્તિ જ છે. હા. તો હવે આપણે આ પદાર્થની જે આસક્તિ છે ને એ ક્યારે છોડીએ કે સામે આપણને કંઈક ઇનવિઝિબલ મીન્સ બ્રહ્મની કે ઇનવિઝિબલ કે આત્મા કે વોટેવર જે તમે કહો તો એનું કાંઈક તો થોડુંક ખાલી દુઃખ આવે છે ને માણસને કોઈ પણ પ્રકાર ખાલી દુઃખ આવે છે.
ધારો કે હમણાં તમે કીધું અપમાન થયું, અહંકાર થયો, અને હું એને પહોંચી શકું એમ નથી. હા અચ્છા, એટલે અંદરથી તો એ પેલો ઘૂંટાશે હા હા અચ્છા, અને બદલો લેવાનો, હા, પણ છતાં પણ એને પોતાની ઇમેજ ઓલી રાખવી છે, બરોબર ને? હા હા તો એ એને સપોર્ટ કરશે. બરાબર. મારો કહેવાનો meaning શું છે કે ધારો કે આ શક્તિ છે એ પદાર્થની છે, પદાર્થની આ શક્તિમાંથી છોડાવી કેમ રીતે, એને કેમ સમજાવવું કે ભાઈ આ જે છે પદાર્થ છે આ છૂટે કેવી રીતે? એટલે એમ કે મને પૈસા પ્રત્યેની આસક્તિ તો છૂટે કેવી રીતે એમ તમે પૈસા છે તો કોઈ પણ હા એટલે એક કોઈ પણ હોય, પણ એમ કે તમે જ્યારે પ્રશ્ન કરો છો ત્યારે પેલી વસ્તુ એવી છે કે હવે તમે આધ્યાત્મની અંદર શું કામ નહીં આવ્યા? માનો કે આધ્યાત્મની અંદર તમારો પ્રવેશ શું કામ નથી થયો? તમે આધ્યાત્મમાં પ્રવેશ કર્યો તો શેના માટે કર્યો? એટલે તમે હા બોલો. એટલે સંસારના કર્મ દુઃખોથી ઘેરાયેલો હતો, પછી એને એમ લાગ્યું કે આ સંસારના દુઃખમાં નથી, એટલે એને ઇન્ફોર્મેશન મળી એટલે આધ્યાત્મિકના રસ્તે ઉપર દોડ્યો, ચાહે કર્મકાંડના રસ્તે, ચાહે જાપના. પણ એની અંદર તમે જોયું કે તમે ભલે આધ્યાત્મના ઇન્ફોર્મેશન લીધી, આ લીધું, તમારી અંદર જે સ્વાર્થ હતો, તમારી અંદર જે લુચ્ચાઈ હતી, તમારી અંદર જે કપટ હતું, એ તમને નહોતું દેખાતું? દેખાતું નથી. તમારો ક્રોધ હોય, કોઈએ તમારી હારે સારો વ્યવહાર નથી કર્યો, એ તમને દેખાણું. એટલે હવે આ તમને દેખાણું ખરું, તમે રિએક્શન તોય કર્યું. તમને ખબર હતી કે આધ્યાત્મના લોકોએ એમ કીધું છે કે નથી કરવાનું, અને તમને તમારો ઈગો ઘવાણો, એટલે તમે જે કરવું જોઈએ તમે બધું કરી દીધું. તો તમે જે કરી દીધું તો એનો અર્થ એમ છે કે આધ્યાત્મ છે એ તમારા માટે ગૌણ વસ્તુ છે. એટલે મારું શું કહેવાનું છે, આધ્યાત્મની યાત્રા એવી છે કે તમારી આગળ વેલ્યુએશન, અલગ પ્રકારના વેલ્યુએશન છે. એટલે હું ઈ જ કહું, આ વેલ્યુએશન કેમ વધ્યા? એટલે વેલ્યુએશન એમ નહીં વધ્યા કે એટલે જ કહું છું કે તમે આધ્યાત્મની અંદર કોઈ લક્ષ વગર જ્યારે તમારી આગળ લક્ષ શું છે આધ્યાત્મની અંદર, તમે આધ્યાત્મની અંદર આવ્યા છો એ લક્ષ માટે નથી આવ્યા. એ તમારા ઈગોનો એક વિભાગ બને, તમારી પર્સનાલિટીનો એક વિભાગ બને, તમને થોડાક બફર આપી શકશે, એ હવે તમને થોડા આશ્વાસનો આપી શકશે, એવું તમે કર્યું છે. પણ તમારે આત્યંતિક રીતે એનો નિકાલ નથી કરવો, હંમેશને માટે નિકાલ નથી કરવો. તમારે તો આ જે રૂટીન જીવન જીવવું છે અને આધ્યાત્મમાં જવું છે, તો એ તો શક્ય નથી. એટલે પેલું જે વસ્તુ છે કે તમે જ્યાં જ્યાં હાથ નાખો છો, એ હાથ નાખવા દ્વારા ઓબ્ઝર્વેશન કરો કે ત્યાં દાજું છું. માનો કે ભલે ને મેં રિએક્શન કર્યું, કોઈક મારું અપમાન કર્યું, દાજ્યો તો હું, દાજવાની પ્રક્રિયા તો મારી થઈ. હું આ ઓબ્ઝર્વેશન કરી શકું કે નહીં કરી શકું? આ ઓબ્ઝર્વેશન કરી શકું તો મને અંદર કેટલી નેગેટિવિટી આવે છે એને હું ફીલ કરી શકું. અને હવે આ જગ્યાએ ફીલ કર્યા પછી તમને પોસાય છે કે નથી પોસાતી, બસ આ જગ્યા છે. તમને હવે પોસાય છે આ નેગેટિવિટી તો તમે કરો, તો તમારે આધ્યાત્મ તમારા માટે નથી. જો તમને પોસાતી ન હોય તો આધ્યાત્મ છે. બસ આટલી જ વસ્તુ છે. એટલે નેગેટિવિટી કે અહંકાર આપણને કંઈ આપતો નથી, કાંઈ વસ્તુ આપતો નથી. અને તમને લો ઓફ એક્સિડન્ટમાં ચડાવીને તમને તો એટલા બધા ત્રાસ આપે, એના કરતાં એક વખત ઓબ્ઝર્વેશન કરીને જોવો. તમારા ઓબ્ઝર્વેશન કરીને, સારા કર્મ કરીને, સારા ભાવ કરીને ઓબ્ઝર્વેશન કરો કે સારા ભાવ કરવાથી શું પરિણામ આવે છે. રિએક્શન આવ્યા પછી હા કોઈ પણ આમ કેમ કીધું કે કોઈ રિએક્શન આપણાથી થઈ ગયું, પછી થોડીક વાર પછી ખબર પડે એની દાજવાનું થાય, અંદરથી એમ થાય કે અત્યારે આ થવું નતું જોઈતું, એવું આમ થાય, અંદર ફીલ થાય. એટલે આપણે અંદર સંશોધન શું કરવાનું છે ખબર છે? આપણે સંશોધન એવું કરવાનું છે કે તમને જે બાઇટ થયું એ ક્યાંથી આવ્યું. મને તમને બાઇટ થાય છે ને, તમે ક્રોધ કરી લીધો, તમને બાઇટ થાય છે, બાઇટ ક્યાંથી આવે છે એ તમે ગોતી શકો? આ બાઇટ આપણને આવે છે અંદરથી, એ ક્યાંથી આવે? એટલે આપણે સાચું બાઇટ ગોતવાનું છે. આ બાઇટ ખોટું છે, આ જે બાઇટિંગ થાય છે ને એ ખોટું છે. આપણે સાચું બાઇટિંગ ગોતવું છે. આ બાઇટિંગ એટલું બધું નપુસક છે ને કે એ આપણને આ બાઇટિંગ આપણને આખા જીવન દરમિયાન થયા રાખશે, મરશું ત્યાં લગીને થશે. પણ એનો ઉપાય ગોતી નહીં શકે આ બાઇટ. તો બાઇટ ક્યાંથી થવું જોઈએ? બાઇટ જે થાય કે
બાઇટ ક્યાંથી થવું છે? અત્યારે બાઇટ ક્યાંથી થાય છે? રિએક્શન આવ્યું એનામાંથી બાઇટ ના રિએક્શન નથી, બાઇટ થયું કેવી રીતે તમને એમ કે આમ હું એટલે મને દુઃખ શું કામ થયું કે આ હું નો કરીએ હે એક ઇન્ફોર્મેશન એવી છે કે આ ન કરવું જોઈએ. હા બસ ના એટલે વસ્તુ છે એટલે તમારી અંદર પોતાનું કોન્સેન્સ કહેવાય ને, કન્સેન્સ એ જાગ્યું નથી. તમારો અંતરાત્માનો અવાજ છે એ હજી ચાલુ નથી થયો. આ તો બહારથી જે ઇન્ફોર્મેશન આવેલી છે એ આત્મા રૂપે હોય એવું લાગે છે, પણ એ કંઈ કરી નથી થયેલું. એટલે પહેલાં હવે તમારે સાચી રીતે તમને બાઇટ થાય છે એ તમે જોઈ, સાચી રીતે તમને બાઇટ થાય તો પછી કામ આપશે. તમને જો સાચી રીતે કોન્શિયસ બાઇટ થશે તો એ શું કરશે? હવે આ જગ્યાએ મને મારી આગળ રિએક્શન શું કામ થઈ ગયું? મારી નેટ પ્રેક્ટિસ બહુ ઓછી હતી. હવે તમારું આ બાઇટ શું કરશે? નેટ પ્રેક્ટિસ કરશે, બહુ વધારે નેટ પ્રેક્ટિસ કરશે. અને વધારે નેટ પ્રેક્ટિસ કરશે એટલે જ્યારે સમય આવશે ત્યારે એનું કર્મ બતાવી દેશે. એટલે આપણો પ્રોબ્લેમ જે છે એ તમને કહું, આપણો પ્રોબ્લેમ શું છે? આપણો પ્રોબ્લેમ આ રિએક્શનો આવે છે ને એ રિએક્શનનો વિરોધી સંકલ્પ આપણી આગળ નથી. આપણી આગળ સોલિડ એના વિરોધી સંકલ્પ હોવા જોઈએ કે ગમે એ થાય મારે નેગેટિવિટી નથી કરવી, મારે પ્રેમને જતો નથી કરવો. એ અંદર આમ એના એ જે ઈચ્છા શક્તિને એટલી બધી તમે પાવરફુલ કરેલી હોય ને તો આ જ્ઞાન એ વખતે ઊભું રહે. આ જ્યારે મેં એને તીવ્ર રીતે સેવ્યું હોય, મેં તીવ્ર રીતે એને પ્રેમ કર્યો હોય કે આ કટોકટી વખતે કામ આવી એના માટે હું કરું છું. અને મારા માટે નેગેટિવિટી નહીં, પ્રેમ રહિત દશાની, અશાંતિની જગ્યાની મારે આ નથી જોતું, મારે આ જ જોઈ છે. એટલે જ્યારે જેવી અશાંતિ થાય એટલે એક અંદરથી એટલે આપણી આગળ જે પ્રોબ્લેમ છે એ શું છે? આ જે નેગેટિવિટી આવે છે ને એની સાથે આપણને બીજું જે જ્ઞાન તમને આપવામાં આવ્યું છે કે તમારે પ્રેમને જવા નથી દેવો, શાંતિને જવા નથી દેવી, નેગેટિવિટી નથી કરવી. એ જે જ્ઞાનની સોલિડનેસ છે ને એ તમારી આગળ નથી. અને એ સંકલ્પ નથી ને એટલે હવે તમે ગમે એટલા પ્રયાસ કરશો એ જગ્યાએ તમે નહીં આવી. આ સંકલ્પની જરૂર છે. સંકલ્પ એવો સોલિડ કે જેવું આ બને ને ફટ કરતું એ જ્ઞાન તમારી અંદર આવી જાય કે અત્યારે વર્ક કરવાનું. એવું થાય? સવાલ આટલો જ છે. આ પ્રેમ છે. આમ તો વાદી પ્રતિવાદી જેવું છે. એટલે વાદી એટલે એમ કે એક સાહેબનો એક પક્ષ છે, હા complaint કરે. હા એની સામે પ્રોટેક્ટ કરવા હા. માટે પ્રતિવાદી હા કે નહીં આમ નહીં. એટલે આને કોન્સન્સ કહેવાય. હા. એટલે આને અંતરાત્માનો અવાજ કહેવાય. અને આ અંતરાત્માનો અવાજ ત્યારે જ પ્રગટ થઈ જાય કે અત્યારે વર્ક કરવાનું છે, અત્યારે અહીંયા વહેવાનું નથી. ખાલી આ જ્ઞાન જોઈ છે કે આની સાથે નથી વહેવાનું, એ જ્ઞાન જોઈ છે. અને અત્યારે માનો કે સજાગ રહ્યા હોત ને, માનો કે એ વખતે સજાગ રહ્યા હોત ને તો પણ વર્ક તો ન થાત. એટલે વર્ક કરવાની આવડત તો પ્રેમ દ્વારા પ્રગટ થાય. અત્યારે મારે વર્ક કરવા માટે સેપરેશન જોઈ છે અંદરનું. હવે એ સેપરેશન મેં સાચું પ્રગટ નથી કરેલું. એટલે મેં અત્યારે બધું આર્ટિફિશિયલ ગોઠવેલું છે. સાક્ષી આર્ટિફિશિયલ છે, અંદરનો જે અત્યારે આધ્યાત્મની યાત્રા કરે છે એ પણ બનાવટી છે. તો હવે તમે વિચાર કરો, તમારી આજુબાજુ બનાવટી જ બધી વસ્તુ છે, તમે સાચું કામ કેવી રીતે કરી શકો? ઓલું સપ્રેશન થઈ જાય. હા, સપ્રેશન થઈ જાય. સવાલ આ વસ્તુને મારે હલ કરવા માટે જે હાયર જે મારે જોઈ છે, હાયર ડાયમેન્શન મારે અંદર પ્રગટ કરવાનું છે. એ હાયર ડાયમેન્શન હું કેવી રીતે પ્રગટ કરું? અને અત્યારે જે ડાયમેન્શનમાં છું એ કઈ જગ્યાએ ઊભો છું? એટલે આપણી આગળ પ્રેમ એવો નથી કે અત્યારે હું ક્યાં ઊભો છું અને જાવું છે ક્યાં, હોવું ક્યાં જોઈએ અને છું ક્યાં. હવે આ નીચેના લોઅરમાં સ્ટેન્ડ કરીને તમે એમ કહો તમે હાયરમાં વહી જશો. હાયરની તમારે અંદરની ઇન્ક્વાયરી કરવી જોઈએ કે હાયરમાં મારે ઊભું રહેવું છે, તો હાયરને કેવી રીતે હું શોધું? તો અત્યારે હું જે જગ્યાએ ઊભો છું ને એ જગ્યા રાઈટ નથી, તો મારે એ જગ્યાથી થોડુંક ખસવું પડે, બેક જવું પડે. હવે એ કરતો નથી. હું તો એમ જ માનું છું કે હું સાક્ષી બની જાઉં છું, હું વિચારને જોઉં છું. એટલે આ બધી વાત સાચી છે, તમે જોવો છો બધું કરો, પણ કંઈ થવાનું નથી. તમારી અંદર પ્રેમનો અગ્નિ નથી,
તમારી અંદર હાયરમાં જીવવા માટેનું સંશોધન નથી કે હાયરમાં જીવી કેવી રીતે આગું. માનો કે અત્યારે મારે હાયરમાં અત્યારે હું કઈ જગ્યાએ ઊભો છું, તો હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યાને મને ખબર જ નથી. આને આપણે જાગૃતિ કહી છે કે અત્યારે આ જગ્યાએ જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએથી ટ્રાન્સફોર્મેશન શક્ય નથી. તો કઈ જગ્યા મારે જવું છે? હું પ્રશ્ન કરું છું મને જ, અને આ પ્રેમ છે, મને જ પ્રશ્ન કરું છું ક્યાં જવું છે. તારે હાયર ડાયમેન્શન આ લોઅર ડાયમેન્શનમાં તો તે કેટલા પ્રયત્ન કર્યા, કેટલા સંકલ્પો કર્યા. આના ક્રોધ નથી કરવો, હંમેશા પ્રભુનું ભજન કરવું છે, નામ લેવું છે, સ્મરણમાં જ રહેવું છે, આવા લાખ સંકલ્પ કર્યા છે મેં, એ કોઈ કામ નથી આપ્યું. તો હવે મારે કઈ જગ્યાએ આવવું જોઈએ કે આ બધી ફેલ થયેલી વસ્તુ, આ બધી નિષ્ફળ થયેલી વસ્તુ સફળ થાય. મારો દરેક સંકલ્પ નિષ્ફળ નીવડે છે, એમાં જાન નથી, એમાં પ્રાણ નથી. કેવી રીતે સફળ થવા? તમારે જ્યાં જવું જ નથી ત્યાં તમે જાઓ છો, તો તમારી જ્યાં એન્ટ્રી હોય નહીં ત્યાં તમે એન્ટ્રી નાખો છો, કોઈ કારણ વગર એન્ટ્રી નાખો છો તમે. શું કહેવાય ને, તમારે જોતું નથી પછી તમે એન્ટ્રી ક્યાં હું કાન નાખો છો? એટલે આખું બનાવટનું મિક્સચર થાય છે. આપણે આપણને ભ્રમણામાં નાખી છીએ અને બીજા લોકોને ભ્રમણામાં નાખી છીએ, એ ટાઈપનું છે. એટલે આમાં ખોટું હોય તો કે જો તમારે હાલી અગાય એવું આપણે કોન્શિયસનેસની વાત કરી કે કોન્શિયસનેસ તો ખાલી તમારે થોડુંક ભાન વધારી દેવાનું. કોન્શિયસનેસ એટલે કંઈ બહુ અલગ વસ્તુ નથી, ભાનનું તત્વ વધાર્યું કે અપમાન થયું એટલે મેં થોડુંક ભાન વધાર્યું કે હા કંઈક અંદર કંઈક રિએક્શન થાય છે, તો આ ભાન નહીં. હવે એ ભાનને અંદર વધારે જવા દેવાનું. આપણે શું થાય, આ થોડુંક ભાન થયું ને ત્યાંથી અટકી જાય છે. આ ભાન થયું કે હાલો મને કંઈક રિએક્શન આવે છે, બસ આ જગ્યાએ ઊભા છે, આ જગ્યાએ કોઈ કામ નથી થતું. થોડુંક તમે સેપરેશન કર્યું એટલે તમને ખબર પડી, તમારી આગળ થોડોક પ્રકાશ આવ્યો તો તમને ખબર પડી કે આ છે. પણ એને દૂર કરવા માટે હવે તમારે થોડુંક હવે તમારે અંદર તમારી જે ભ્રમણાઓ અંદર બનેલી છે ને, તમે જે જગ્યા ખોટી જગ્યાએ ઊભા છો ને એને જ ચેલેન્જ કરો. આ જગ્યાએથી કોઈ કામ નહીં. સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરે એટલે કરતું નથી કોઈ. એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશનની અંદર શું થાય છે? સેલ્ફ ઓબ્ઝર્વેશનની અંદર શું થાય છે? તમે વિચારને જોઈ શકો છો, વિચારકને નથી જોઈ શકતા. વિચાર છે ને એને બરાબર જોઈ શકો છો, વિચારકને જોઈ નથી. હવે તમારે આ જગ્યાને છોડવી પડે. આ જગ્યા તમને શું બતાવે? અત્યારની પરિસ્થિતિ બતાવે, પણ એ પરિસ્થિતિ વિશેના અભિપ્રાયો જે જૂના છે ને એ તો એની જગ્યાએ જ બેઠેલા છે. તો હવે આ જે અંદર જે અભિપ્રાયો જે પડેલા છે એનાથી તમારે જુદા થવાનું છે, પણ એ કોઈ જુદું થતું નથી. બસ આ જગ્યાએ જ ઉભો રહે, વિચાર દેખાય છે, બસ આટલી વાત થઈ. આનાથી આગળ નથી ચાલતું. અને બીજું એ સેન્સિંગ જે છે ને, સેન્સિંગ તમે અત્યારે તમે આખો દિવસ તમે હલનચલન કરો છો તો સેન્સ શેનું કરો છો? તમે હું રૂપે શેનું સેન્સ કરો છો? બોડીનું જ કરો છો, વિચારનું જ કરો છો, ઈગોનું જ કરો? તમે જોઈ લો. હવે તમે વિચાર કરો કે આ સેન્સિંગમાં તમે જીવો છો, બોડીના સેન્સિંગમાં જીવો છો, વિચાર સાથેના તાદાત્મ્યના સેન્સિંગમાં જીવો છો, તો તમે ઓલા સાક્ષીનો સેન્સિંગ તો છે નહીં કે. તો શું થાય? આખો દિવસ બોડીમાં જ જીવીશ. હવે બોડીમાં વિચાર ભાવ, આ જે નેગેટિવ ભાવ એની હારે જોડાયેલા છે. એટલે સેન્સિંગ અત્યારે તમે જે સેન્સ હુંનું કરો છો ને એ સેન્સિંગ બદલવાનું છે. ક્યુ સેન્સિંગ હારે મારે જોડાવાનું છે કે જે આનાથી મને અલગ કરે? એ તત્વને તમારે ગોતવાનું છે, ઈમાનદારીથી. આમાં કંઈ તમને એમ થતું હોય કે ક્યાંક ખોટું બોલી છું, હું કંઈક ખોટું કહું છું તોય કહેજો તને. આ સત્સંગ છે ને અરીસો છે. એ અરીસા દ્વારા તમારે તમારા ચહેરાને તમારી અંદર, માનો કે આ સત્સંગ કર્યો એમાં બનાવટી શું ને સાચું શું તમને કહેવામાં આવ્યું, એ અરીસાની અંદર તમે જોવો કે તમે કઈ જગ્યાએ, આ સત્સંગ એના માટે છે, અરીસો છે, તમને બતાવશે કે તમે ક્યાં ઊભા છો. બસ એટલી જ વસ્તુ. સત્સંગ એના માટે જ છે ખાલી. સેન્સિંગ એ રિયલ હું સેન્સિંગ એટલે આપણે તમે કીધું એ પ્રમાણે આપણે તો આખો દી આ વિચારના સેન્સિંગ એ બધું હાલ. હા, એટલે આપણને ક્યારેક આમ ખબર આમ પડે આમ આ વિચાર આવેલા વિચારમાં ક્યાં છે. હા, બરાબર. પણ તો આમ રિયલ સેન્સિંગને આપણે ટચ કરવું હોય એમ
તો એના તો રિયલ સેન્સિંગને ટચ કરવું હોય તો તમારે એટલે આ જ ત્યાં જ પ્રેમનું તત્વ જોઈશે. રિયલને તમારે ટચ કરવું હોય તો અત્યારે તમે કઈ જગ્યાએ છો? અનરિયલ શું છે અત્યારે? તમે કઈ જગ્યાએ છો? તમે જે જગ્યા હોય તો ગોતવું પડે ને. તમે માનો કે તમારી યાત્રા કરવી છે, માનો કે તમારે અહીંથી યાત્રા કરવી છે, તો અહીંથી યાત્રા તમારે કોઈ પણ જગ્યાએથી યાત્રા કરવી છે, પણ તમારે તમે એમ ન કહો કે હું કઈ જગ્યાએ છે. તમે સુરતમાં છો, તમે દિલ્હીમાં છો કે ક્યાં છો એ ખબર ન હોય તો ક્યાં જાય? એટલે અત્યારે તમે કઈ જગ્યાએ ઊભા છો? અત્યારે તમે ક્યાં છો? અત્યારે તમે માનો કે જ્યારે જોવો છો ત્યારે કઈ જગ્યાએથી જોવો છો એને તમે શોધી શકો? કઈ જગ્યાએથી તમે શોધ કરો છો? જે જગ્યાએથી તમે શોધ કરો છો ત્યાં પ્રેમ નથી, ત્યાં અમાપ ઇન્ક્વાયરી કરવાની જે તાકાત છે એ ત્યાં નથી. પ્રેમ નથી એટલે ઇન્ક્વાયરી કરતા નથી. ઇન્ક્વાયરી કરતા નથી એટલે તમે શું કરો છો? જે તમે રૂટીન વર્ષોથી કરો છો એ જ કરો છો. તમે ચેલેન્જ નથી કરતા. આપણે એમ કીધું ને કે આધ્યાત્મ એ ભૂતકાળ ઉપર જ કામ કરવાનું છે. એની ભૂતને વર્તમાન સિવાય ત્રીજો કાળ જ નથી. આ ભૂતકાળ જ ભવિષ્ય થાય છે. હવે ભૂતકાળને તમે અડી નહીં શકો. એટલે આ આધ્યાત્મ એ અડવાનું છે ભૂતકાળને, અને ભૂતકાળને તમે ટચ નથી કરી શકતા. ભૂતકાળ એક એટીટ્યુડ રૂપે પ્રગટ થઈ ગયો, કોઈ ઘટના ઘટીને એક એટીટ્યુડ રૂપે પ્રગટ થઈ ગયો. તમે પકડી પાડો, એટીટ્યુડને પકડી પાડો. એટીટ્યુડથી તમે સેપરેટ રહી શકો, સેપરેટ જોઈ શકો, તટસ્થ રીતે જોઈ શકો, તમે થોડું ભાન વધારી શકો, કોન્શિયસનેસ વધારી શકો. બસ આટલી વાત.